અમદાવાદના સિંધુ ભવન ખાતે આવેલા એક સલૂનના ઉદ્ઘાટન પ્રસંગે પ્રખ્યાત અભિનેત્રી માહિરા શર્મા અમદાવાદ આવી હતી। જમ્મુ કાશ્મીરમાં જન્મેલી 27 વર્ષીય લોકોમાં હોટ ફેવરિટ ગણાતી અભિનેત્રી માહિરા શર્મા એક ઉદ્ઘાટન પ્રસંગે અમદાવાદ ખાતે આવી હતી, જ્યાં તેમને તેની એક નજર જોવા માટે અને સેલ્ફી લેવા માટે ફેન્સનો ઘસારો જોવા મળ્યો હતો। મહિરાએ પણ સલૂનની મુલાકાત લીધી હતી અને ઉપસ્થિત લોકો અને ફેન્સ સાથે સેલ્ફી પણ લીધી હતી। ખાસ કરીને અમારા પત્રકાર સાથે આપેલા ઇન્ટરવ્યુમાં પત્રકારો દ્વારા પૂછવામાં આવેલા સવાલો બદલ તે ખૂબ જ આનંદિત થઈ હતી અને નિખાલસ બની તમામ સવાલોના જવાબ પણ આપ્યા હતા। ગુજરાત આવી અને અહીંના વ્યંજનોની તેમણે ભરપૂર વખાણ કર્યા હતા। ગુજરાત અને ગુજરાતના લોકો માટે આનંદભર્યા વિચારો પણ રજૂ કર્યા હતા। તેઓએ સલૂનના સ્થાપક સુરેન્દ્રસિંહ રાજપૂત અને તમામ સ્ટાફ સાથે ઉપસ્થિત રહી પોતાના વિચારો રજૂ કર્યા અને સેલ્ફી પણ પડાવી હતી। मैं बहुत ज़्यादा खुश हूँ आप सबसे मिलके, खासकर आपसे मिलके। आप इस तरीके से सवाल कर रहे हैं, बहुत अच्छा लग रहा है। आज के दिन की तो अभी शुरुआत हुई है, बाकी तो लोग मुझे बताएंगे कि उन्हें कैसा लगा मुझसे मिलके। बाकी सैलून इज रियली गुड, वाइब, स्टाफ एंड एवरीथिंग इज रियली गुड हियर। वो मैं आपको नेक्स्ट सेक्शन में बताऊंगी। अभी हम सैलून की बात करते हैं। अभी हम खाएंगे ना गुजराती थाली। हाँ, हांडवा, फाफड़ा, ढोकला, जलेबी। कहना चाहूंगी खुश रहो, हमेशा हेल्दी रहो और मुझे मीठा खिलाते रहो बुला बुला। સુરેન્દ્રસિંહ રાજપૂત। માહિરા શર્માજી આજે અહીંયા અમદાવાદમાં બ્લેક સેલૂનનો ઓપનિંગમાં અમારા મહેમાન બનીને આવ્યા છે, એની માટે હું એમનો ખાસ દિલગીર છું અને બિગ બોસની અવાજ થોડી બદલાઈ ગઈ છે તમારી, પણ એમના જવાબો છે એ એકદમ વાગે એવા છે। वक्त के साथ सब बदल जाता है। સમય બલવાન સેલોનની જે છે એ ફ્રેન્ચાઇઝી છે અને અહીંયા રાજપથ ક્લબની પાછળ પેટ્રોન બિલ્ડિંગમાં એનું ઓપનિંગ થયું છે અને અહીંયા બધી ઘણી સેવાઓ જે છે એ આપવામાં આવે છે। તો હું બધાને વિનંતી કરીશ કે આવો અને અહીંયાનો એક વખત અનુભવ લો। માહિરા जी ने खुद इसको रेकमेंड किया, तो इट इज़ अ मस्ट कम, मस्ट विजिट प्लेस।